ગુજરાતના નગરપાલિકા વિસ્તારના મોટા મોટા અધિકારીઓએ નરેન્દ્ર મોદીની આબરૂને નીલામ કરવાનો ઠેકો લીધો છે કે એની સૂચનાનું પાલન એને નહીં કરવું હોય? જાણો આજના આ અહેવાલમાં આપણે એક નાનકડી પણ ચોટદાર વાત કરીશું. નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને અંકુશના આજના એપિસોડમાં આપણે વાત કરવાની છે ગુજરાતના નગરપાલિકા વિસ્તારના અધિકારીઓની. નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત મિશનની જાહેરાત કરી અને આખા દેશની અંદર કોઈ પણ માણસ ખુલ્લામાં શૌચાલયની પ્રક્રિયા ન કરે તેમજ આખા દેશને સ્વચ્છ બનાવવા માટે મહાત્મા ગાંધીની જન્મજયંતિએ 2014માં સ્વચ્છ ભારત મિશનની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી અને આજ સુધી લગભગ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 145 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ કેન્દ્ર સરકારે વાપરી છે. દેશમાં 12 કરોડ લોકો માટે શૌચાલયની વ્યવસ્થાઓ કરવાના આંકડાઓ આપણી સામે આવે છે અને એની પછી ગુજરાતમાં 24,000 જેટલા જાહેર શૌચાલયો બન્યા છે અને આપણે આજે વાત કરવાની છે આ જાહેર શૌચાલયોની હાલની સ્થિતિ. નગરપાલિકા વિસ્તારોમાં આવા ખૂબ જ જાહેર શૌચાલયો બને છે અને અમે ઘણા જાહેર શૌચાલયોની અમારી ટીમે મુલાકાત લીધી, પરંતુ ત્યાં સ્વચ્છતાની કોઈ જવાબદારી કોની છે ખબર નથી. લોકોને ખબર નથી કે કોની જવાબદારી છે, પણ સ્વચ્છતાની નામે મીંડું હોય છે. પાણીની વ્યવસ્થાઓ નથી હોતી અને જાહેર શૌચાલયો જાણે કે દારૂડિયાઓ માટે અડ્ડો બની ગયો હોય છે. કચરા પેટીઓની જેમ કચરો નાખવામાં આવે છે, પરંતુ એની કોઈ સફાઈ કરવામાં આવતી નથી. અમુક નગરપાલિકા વિસ્તારોની અંદર જાહેર શૌચાલયો બને છે અને 10-10 વર્ષ સુધી એનું ઓપનિંગ થતું નથી અને ફરી વખત એને પાડી નવા જાહેર શૌચાલયો બનાવવામાં આવે, કેમ કે કેન્દ્ર સરકાર બજેટ ફાળવે છે. બજેટ ક્યાંક ને ક્યાંક તો વાપરવું જ. તો આવું બજેટ છે કે પ્રજાના પૈસે આ અધિકારીઓ બજેટ વાપરી નાખે છે, લક્ષ્યાંકો પૂરા કરી નાખે છે, પરંતુ જાહેર શૌચાલયોની ગુજરાતની કોઈ પણ નગરપાલિકામાં જાઓ કે મોટા શહેરોની અંદર જાઓ, જાહેર શૌચાલયની વ્યવસ્થા તમે જુઓ ને તો તમે એની અંદર જઈ પણ ન શકો. શૌચક્રિયા કરવા માટે જાહેર શૌચાલયની અંદર નહીં પણ બહાર વ્યવસ્થા જાણે હોય છે એવી વ્યવસ્થાઓ આપણે જોઈએ છીએ. એટલે જાહેર શૌચાલયોની સ્વચ્છતાની જવાબદારીઓ કોઈ અધિકારીઓ લેતા નથી અથવા તો નરેન્દ્ર મોદીના આ સ્વચ્છ ભારત મિશનને તેઓ સપોર્ટ કરતા નથી અથવા એની સાથે એને મજા નથી આવતી. આ પ્રશ્ન આપણા મનમાં થાય છે. શું નરેન્દ્રભાઈ મોદીની આબરૂને નીલામ કરવા માટે આ અધિકારીઓ કામ કરી રહ્યા છે? આવા પ્રશ્નો આપણે પ્રજા તરીકે મનમાં થઈ રહ્યા છે. તો જાહેર શૌચાલયો તમે જુઓ છો કે જાહેર શૌચાલયો જ્યાં સુધી તમે સ્વચ્છ ન કરી શકો ત્યાં સુધી સ્વચ્છ ભારત મિશનના ફાંકા ફોજદારી મારવી અને મોટા મોટા ડાયરાઓ કરવા અને સરકારના બજેટો વાપરવા સિવાય બીજું કંઈ જ નથી. એટલે તમારી આસપાસના આવા જાહેર શૌચાલયોના વિડીયો જો તમારી પાસે હોય તો અમને મોકલજો. અમે અમારી ટીમે કરેલા સર્વે મુજબ જાહેર શૌચાલયોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ખાસ કરીને ગુજરાતની નગરપાલિકા વિસ્તારોમાં જાહેર શૌચાલયની સ્થિતિ ખૂબ ખરાબ. આવા જ એપિસોડ જોવા માટે જોતા રહો અંકુશ. ધન્યવાદ.